Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચર્સની અંદર આપણે સ્થિતિસ્થાપક અથડામણની વાત કરેલી હતી. હવે આજે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદ આજના લેક્ચરની અંદર બે કન્સેપ્ટનું કવર કરવાનો છું, જેની અંદર એક આવશે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને ત્યાર પછી આવશે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો સંઘાતની અંદર આપણે એક પરિમાણમાં ઓલરેડી વાત કરી લીધી છે. સ્થિતિસ્થાપક સંઘાતની અંદર આજે વાત કરવાના છીએ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની અંદર સૌથી પહેલા તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો એની અંદર આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખેલા છે. એ મુદ્દાઓને એક વખત યાદ કરી લઈએ. વેગમાનનું સંરક્ષણ થશે, मतलब प्रारंभिक वेगमान इज इक्वल टू अंतिम वेगमान. ત્યારબાદ આવશે આ વેગમાનનું મતલબ તંત્રના વેગમાનનું. ત્યાર પછી બીજો મુદ્દો આવશે સ્થિતિસ્થાપક સંઘાતમાં તંત્રની ગતિ ઊર્જાનું संरक्षण थाय. प्रारंभिक गति ऊर्जा बराबर अंतिम गति ऊर्जा. के ई मतलब काइनेटिक एनर्जी. प्रारंभिक गति ऊर्जा और अंतिम गति ऊर्जा समान होय. आ बने मुद्दाओनुं पालन थाय. अने त्यारबाद एक त्रीजुं जे परिणाम हतुं ए हतुं सापेक्ष वेग. જેની અંદર આપણે લખતા હતા u1 માઇનસ u2 ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1. તો આ ત્રણ પરિણામો ઉપરથી આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરેલી હતી. આજે આપણે વાત કરવાના છીએ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. તો દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે ફરીથી આપણે એ જ ઉદાહરણ લઈશું જે આપણે આગળની થિયરીમાં લેતા આવ્યા છીએ. દાખલા તરીકે બે પદાર્થ છે. પહેલા પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2. પહેલા પદાર્થનો સંઘાત પહેલાનો વેગ છે u1, બીજા પદાર્થનો સંઘાત પહેલાનો વેગ છે u2. સંઘાત બાદ બંને પદાર્થો એ થીટા કોણે v વેગથી ગતિ કરે છે. તો પહેલાનો વેગ હું લખું છું v1 અને બીજા પદાર્થનો વેગ લખું છું v2 અને આનો જે કોણ છે એ કોણ હું લઈ લઉં છું θ1 અને θ2. ચલો, તો હવે આપણે આના ઉપરથી ફરીથી આગળ કેટલાક પરિણામો મેળવવાના છે. એ પરિણામોની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલું આવશે વેગમાનનું સંરક્ષણ. તો વેગમાનના સંરક્ષણની જો આપણે વાત કરીએ તો અહીંયા વેગમાન દ્વિપરિમાણમાં છે, મતલબ એના ઘટકોના સ્વરૂપમાં આપણે વાત કરવી પડશે. તો સૌથી પહેલી વાત કરીએ વેગમાનનું સંરક્ષણ. તો એમાં x ઘટક અથવા x અક્ષ માટે જો વાત કરીએ તો પ્રારંભમાં જે પહેલો પદાર્થ છે એનું વેગમાન x દિશામાં હતું. સંઘાત પહેલા તો આપણે લખશું m1 u1 પ્લસ m2 u2
ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદના વેગમાનની જો વાત કરીએ તો પહેલા પદાર્થનું દળ m1 વેગ v1 તો એનો x દિશાનો ઘટક કયો થશે ખૂણો x અક્ષ સાથે તો એ ઘટક થાય cos એટલે લખશું m1 v1 cos theta 1 plus m2 v2 cos theta 2 આ એના x ઘટકોની રજૂઆત થઈ। હવે વેગમાનનું જે સંરક્ષણ છે એ દરેક સ્થિતિમાં થાય છે મતલબ x અક્ષ ઉપર પણ થશે અને y અક્ષ ઉપર પણ થશે। તો ફરીથી આપણે y અક્ષ માટે વેગમાનનું સંરક્ષણ વિચારવું પડશે। તો પ્રારંભમાં બંને પદાર્થ x અક્ષની દિશામાં ગતિ કરતા હતા मतलब प्रारंभिक स्थिति में एनु y दिशा में वेगमान केटलुं 0। त्यारबाद संघात बादनो जो विचार करिए तो पहलो पदार्थ v1 वेग थी sin थीटा 1 जेटला घटक थी गति करे छे तो पहला पदार्थનું वेगमान आवशे धन y दिशा में અને આવશે m1 v1 sin थीटा 1 m1 v1 sin थीटा 1 माइनस जो बीजो पदार्थ है एनु वेगमान ऋण y दिशा में आवशे અને એ આવશે m2 v2 sin theta 2 अथवा आने આવી રીતે પણ લખી શકાય m1 v1 sin theta 1 is equal to m2 v2 sin theta 2 આ આપણે જે વાત કરી એ વેગમાનના સંરક્ષણ પરથી આપણે પરિણામ મેળવ્યું। હજી એક પરિણામ આની અંદર લખી શકાય એ આવશે ગતિ ઊર્જાનું સંરક્ષણ। તો ગતિ ઊર્જાના સંરક્ષણ માટે આપણે જો વાત કરીએ સ્થિતિસ્થાપક સંઘાત છે સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું અને ગતિ ઊર્જાનું બંનેનું સંરક્ષણ થાય। તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય આનો મતલબ પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ ગતિ ઊર્જા આવશે। તો ફરીથી આપણને સમીકરણ મળશે તંત્રની પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર તંત્રની અંતિમ ગતિ ઊર્જા। પ્રારંભિક ગતિ ઊર્જા m1 અને m2 u1 અને u2 વેગથી ગતિ કરે છે તો અહીંયા આપણે લખશું half m1 u1 square plus half m2 u2 square is equal to half m1 v1 square plus half m2 v2 square। તો આપણને કુલ 3 પરિણામો મળ્યા જે 3 પરિણામોનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ। દાખલા તરીકે એક માત્ર એક ઉદાહરણ તમને અહીં આપું છું જે ખૂબ જ બેઝિક પ્રકારનો ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન અહીંયા હું તમને સોલ્વ કરાવવાનો નથી એક જસ્ટ તમને આઈડિયા આપું છું કે આના ઉપરથી ખૂબ જ બેઝિક પ્રકારના કેવા ક્વેશ્ચન હોય। દાખલા તરીકે અહીંયા એક પદાર્થ છે m1 દળનો એ પદાર્થ કંઈક u જેટલા વેગથી ગતિ કરે છે આ m2 દળનો પદાર્થ છે એ સ્થિર છે બંને વચ્ચે સંઘાત થાય છે સંઘાત બાદ m1 અને m2 દળના જે પદાર્થો છે એ કંઈક થીટા 1 અને થીટા 2 કોણે ગતિ કરે છે। તો આ સ્થિતિમાં તમને ફરીથી v1 અને v2 આપેલા હોય તો આનો મતલબ કે હવે તમે કોઈ એવું પરિબળ ગોતવાનું કીધું હશે કે જે પરિબળ તમે આના સમીકરણ લગાડી અને શોધી શકો। દાખલા તરીકે અહીંયા જો તમે વેગમાનનું સંરક્ષણ લગાડશો તો એ તમને મળશે m1 u is equal to m1 v1 cos theta 1 plus m2 v2 cos theta 2 y અક્ષ ઉપર લગાડશો તો m1 v1 sin theta 1 is equal to m2 v2 sin theta 2। તો આવો એક ખૂબ જ સરળ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય। આપણે આજના લેક્ચરની અંદર હવે એક જ ક્વેશ્ચન માત્ર કરવાના છીએ સ્થિતિસ્થાપક સંઘાતનો અને એ ક્વેશ્ચન સોલ્વ કર્યા બાદ આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરીશું। હવે એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર
સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ અને એ પણ દ્વિપરિમાણમાં હોય. માની લે કે તમને પ્રશ્નની અંદર કંઈક આવું આપેલું છે. એક એમ દળનો પદાર્થ v0 વેગથી ગતિ કરે છે. તે બીજા એમ દળના સ્થિર રહેલા પદાર્થ સાથે એવી રીતે સંઘાત અનુભવે છે કે જેથી v0 વેગથી ગતિ કરતો કણ પોતાની દિશાથી થીટા કોણે v1 વેગથી ગતિ કરે છે અને બીજો કણ ઉપરોક્ત દિશાથી 45 ડિગ્રીના કોણે v2 વેગથી ગતિ કરે છે તો થીટા v1 અને v2 શોધો. તો આની અંદર આપણને આપેલું છે એક સંઘાતની વાત કરેલી છે જે સંપૂર્ણ પછી આપણે વાત કરીએ છીએ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે. હજી એક શરતો લખી નાખું છું. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત વિચારો. અહીંયા પણ આપેલું છે એમદળનો એક પદાર્થ v0 વેગથી ગતિ કરે છે અને બીજો એમદળનો એક પદાર્થ સ્થિર રહેલો છે. તો સૌથી પહેલા આપણે થોડી આકૃતિ સમજીએ. માની લે કે આ એક એમદળનો પદાર્થ છે જે સંઘાત પહેલા v0 વેગથી ગતિ કરે છે. બીજા એક એમદળના પદાર્થ સાથે અથડામણ અનુભવે છે જેનો વેગ સ્થિર હતો. સંઘાત બાદની જો આપણે સ્થિતિની વાત કરીએ તો સંઘાત બાદના પરિણામની અંદર જે પહેલો બોલ છે એ ગતિથી થીટા કોણે v1 વેગથી ગતિ કરે છે. v1 વેગથી પોતાની મૂળ ગતિની દિશાથી થીટા કોણે ગતિ કરે છે અને બીજો જે બોલ છે એ જ દિશાથી 45 ના કોણે v2 વેગથી. હવે જો અહીંયા એક વાત તમને એ ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે સંઘાત અનુભવાય છે તો વેગમાનનું સંરક્ષણ થાય છે અને જો વેગમાનનું સંરક્ષણ થતું હોય તો આનો મતલબ એવો થાય કે એક બોલ આ દિશાની ઉપર જાય તો બીજો બોલ એની નીચે તરફ જ જશે. અહીંયા હું લઈ લઉં છું v2 અને આ કોણ આપણને આપેલો છે 45 ડિગ્રી. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો એની અંદર બંનેનું સંરક્ષણ થાય. વેગમાનનું પણ સંરક્ષણ થશે અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. તો હવે સૌથી પહેલા આપણે લખશું વેગમાનના સંરક્ષણની વાત કરીએ.
સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી વેગમાન અને ગતિ ઊર્જા બંનેનું સંરક્ષણ થશે. વેગમાન અને ગતિ ઊર્જા બંનેનું સંરક્ષણ થશે. આનો મતલબ કે સૌપ્રથમ આપણે વાત કરીએ વેગમાનનું સંરક્ષણ. x દિશામાં વેગમાન. તો x અક્ષ ઉપર જો તમે વેગમાનની વાત કરશો તો પ્રારંભમાં જે દળો પહેલો દળો છે, માની લઈએ કે આનો a કહું છું અને b કહું છું, તો a બોલ છે v0 વેગથી ગતિ કરે છે, તો x દિશામાં એનું વેગમાન આવશે mv0 સંઘાત પહેલાનું વેગમાન પ્લસ mu બરાબર 0 છે ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદની વાત કરીએ તો m જે છે એ v1 વેગથી મૂળ દિશા સાથે થીટા કોણે, એટલે m નો અહીંયા ઘટક કયો આવશે v1 cos થીટા. તો અહીંયા લખશું m v1 cos થીટા પ્લસ ફરીથી v2 માટે કયો ઘટક આવશે v2 cos 45. તો અહીંયા આપણે લખશું m v2 cos 45. તો આ સૂત્ર ઉપરથી આપણને ફરીથી એક પરિણામ મળશે. પરિણામ હું અહીંયા લખી નાખું છું. સૌપ્રથમ m બધામાંથી કેન્સલ કરી નાખીએ તો આવશે v0 is equal to v2 cos 45 अच्छा v1 cos theta plus v2 by √2. चलो આટલું ક્લિયર છે. આપણે પરિણામ મળશે v0 is equal to v1 cos theta plus v2 by √2. હવે અહીંયા હું ફરીથી બીજું એક સમીકરણ લઉં છું વેગમાનના સંરક્ષણ માટે અને એ આવશે y દિશાનું વેગમાન. તો હવે આપણે લખશું દિશા કરતા હું લખું છું અક્ષમાં. તો y અક્ષ પરના ઘટકો આપણે જો લઈએ વેગમાનના, તો એની અંદર થીટા કોણ x અક્ષ સાથે હતો એટલે અહીંયા આવશે વેગનો ઘટક v1 sin થીટા અને અહીંયા આવશે v2 sin 45. ચલો ફરીથી પ્રારંભિક વેગમાન y અક્ષ ઉપર 0 છે કારણ કે બંને એક x અક્ષમાં જ ગતિ કરે છે. સંઘાત બાદ એક ગોળો ઉપર જાય છે તો એના માટે આવશે mv1 sin થીટા પ્લસ mv1 sin થીટા એ કેવું આવશે ધન, અને બીજો જે ગોળો છે નીચેની દિશા તરફ છે એટલા માટે એને ઋણ લખવો પડશે એટલે આપણે લખશું -mv2 sin 45 ડિગ્રી. ફરીથી બંનેમાંથી કેન્સલ થઈ જશે તો આના ઉપરથી આપણને સમીકરણ મળશે v2 sin 45 is equal to v1 sin theta. sin 45 ને આપણે ડાયરેક્ટ લખી શકીએ v2 by √2. આના ઉપરથી v2 ની કિંમત મળશે v2 is equal to √2 v1 sin theta. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1 અને કહી દઉં છું સમીકરણ નંબર 2. આના ઉપરથી જો 2 ની કિંમત 1 માં મૂકીએ તો આપણને ફરીથી v0 અને v1 નું સમીકરણ મળશે. તો હું અહીંયા લખું છું v0 is equal to v1 cos theta plus v2 એટલે √2 v1 sin theta divided by √2. ફરીથી √2 કેન્સલ થઈ જશે તો સમીકરણ મળશે v0 is equal to v1 into sin theta plus cos theta. આ સમીકરણ હું કહી દઉં છું સમીકરણ નંબર 3.
ક્લિયર છે આટલું? જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણને હજી એક પરિણામ મળશે અને એ પરિણામ છે ગતિ ઊર્જાનું સંરક્ષણ. તો હવે આપણે હજી એક સમીકરણ મેળવી શકીએ અને સમીકરણ આવશે ગતિ ઊર્જાના સંરક્ષણ પરથી. ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હોવાથી તો એના માટે આપણે લખશું પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ ગતિ ઊર્જા. પ્રારંભિક ગતિ ઊર્જામાં એક જ કણ ગતિ કરે છે એટલે અહીંયા આપણે લખશું mv0² સંઘાત પહેલાની ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદની ગતિ ઊર્જામાં mv1² mv2². mv1² mv2². બધામાંથી ફરીથી mm કેન્સલ થઈ જશે તો અહીંયા આપણે લખશું v0² ઇઝ ઇક્વલ ટુ v1² v2². હવે આપણી પાસે v2 નું મૂલ્ય છે તો આ v2 નું મૂલ્ય હું આ સમીકરણમાં મૂકી દઉં છું એટલે v2 થશે √2v1 sin θ² અથવા આને લખાય v1² + 2v1² sin²θ. ક્લિયર? તો આના ઉપરથી ફરીથી આપણને આ મળ્યું v0² અથવા આને આવી રીતે પણ લખાય v0² ઇઝ ઇક્વલ ટુ v1² ઇન્ટુ 1 પ્લસ 2 sin²θ. સમીકરણ નંબર 4. હવે આપણી પાસે બે સમીકરણ છે. એક સમીકરણ છે v0 અને v1 નું, બીજું સમીકરણ છે v0 અને v0² અને v1² નું. તો આ બંને સમીકરણનો ગુણોત્તર લેવા માટે સમીકરણ નંબર 3 નો આપણે વર્ગ કરશું અને ત્યારબાદ 3 નો વર્ગ અને 4 નો ગુણોત્તર લેશું. સમીકરણ નંબર 3 નો વર્ગ કરી અને 4 સાથે ગુણોત્તર લેતા. તો 3 નો વર્ગ કરીને 4 સાથે ગુણોત્તર લે તો અહીંયા આવશે v0² is equal to v1² sin θ plus cos θ whole square divide by ફરીથી અહીંયા આવશે v0² v1² 1 plus 2 sin²θ. v1² v0² બંને કેન્સલ થઈ જશે તો આના ઉપરથી આપણે લખશું sin θ plus cos θ whole square એટલે એ આવશે sin²θ sin²θ plus 2 sin θ cos θ plus cos²θ is equal to 1 plus 2 sin²θ. હવે sin²θ plus cos²θ એ 1 થઈ ગઈ અને સામેની બાજુ પણ 1 છે તો એ બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 2 sin θ cos θ is equal to 2 sin²θ. ફરીથી રિપીટ કરું છું, sin²θ plus cos²θ એ 1 થઈ જશે તો 1 અને સામેની બાજુનું 1 બંને કેન્સલ થઈ જાય તો અહીંયા વધ્યું 2 sin θ cos θ અને આ બાજુ આવશે 2 sin²θ. બંનેમાંથી 2 sin θ કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળ્યું sin θ is equal to cos θ. એવો કયો ખૂણો છે કે જે ખૂણા માટે sin વિધેય અને cos વિધેય બંનેના મૂલ્ય સમાન હોય? તો એના માટે આપણે લખી શકીએ તેથી θ બરાબર 45 ડિગ્રી. જો θ બરાબર 45 ડિગ્રી હોય તો હવે આપણે આના તમામ વેગ શોધી શકીએ. જો સંઘાત બાદનો v1 વેગ શોધવો હોય
અથવા પહેલા આપણે v2 વેગ શોધી લઈએ. v2 વેગ છે √2. અચ્છા, આના ઉપરથી સીધું લખીએ v0 v1 sin θ plus cos θ. આ સમીકરણનો ઉપયોગ કરું છું. v0 v1 sin θ એટલે sin 45 plus cos θ એટલે cos 45. તો આવશે 2/√2 અથવા આને લખાય v0 v1 √2. 2/√2 એટલે √2 કેન્સલ થઈ જશે. તો v1 આવશે v0/√2. જો v0/√2 હોય તો ફરીથી અહીંયા આપણને v2 ની કિંમત મળશે. તો અહીંયા હું ફરીથી એક કિંમત મૂકું છું સમીકરણ નંબર 2 પરથી v2 શોધવા માટે. તો અહીંયા હું લખીશ સમીકરણ નંબર 2 પરથી v2 √2 v1 નું મૂલ્ય આપણને મળ્યું v0/√2 અને sin θ એટલે sin 45 એ ફરીથી આવશે 1/√2. તો v2 નું પણ મૂલ્ય કેટલું આવશે v0/√2. હવે અસ્થિતિસ્થાપક સંઘાતની આપણે વાત કરીશું. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર શું હોય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે એવો સંઘાત કે જેની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. અહીંયા ફરીથી તમને કહું છું, એક વાત એ 100% યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય વેગમાનનું સંરક્ષણ હંમેશા થશે. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતની જો આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલું આવશે વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજું અહીંયા આવશે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું આનો મતલબ કે અહીંયા જે અંતિમ ગતિ ઉર્જા છે એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા હંમેશા ઓછી હોય છે. આનો મતલબ ગતિ ઉર્જાનો વ્યય થાય છે. આ સાથે એક મુદ્દો એ પરમાનન્ટ યાદ રાખો. કોઈ પણ સંઘાતમાં હંમેશા વેગમાનનું સંરક્ષણ થશે. કોઈ પણ સંઘાત આપેલો હોય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક કે અંશતઃ સ્થિતિસ્થાપક કે અંશતઃ અસ્થિતિસ્થાપક, કોઈ પણ પ્રકારનો સંઘાત હોય એની અંદર એક વાત ફિક્સ આવશે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ સાર્વત્રિક નિયમ છે. તો કોઈ પણ સંઘાતમાં હંમેશા વેગમાનનું સંરક્ષણ તો થશે જ, એની સાથે સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થવા ઉપરાંત ગતિ ઉર્જામાં સંરક્ષણ નહીં થાય. એટલે કે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી છે. અહીં ગતિ ઉર્જાનો વ્યય થાય છે. અને બીજું આવશે આ સંઘાતમાં બંને પદાર્થો
સંઘાત બાદ સમાન વેગથી એકબીજા સાથે ચોંટીને સમાન વેગથી ગતિ કરે છે. આ મુદ્દાઓને ફરીથી એક વખત રિપીટ કરીએ તો વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાનનું સંરક્ષણ થાય છે મતલબ વેગમાન સંરક્ષણનો નિયમ એ સાર્વત્રિક નિયમ છે. કોઈ પણ જગ્યાએ વેગમાનનું સંરક્ષણ થતું જ હોય તો કોઈ પણ પ્રકારનો સંઘાત આવે એ વાત હંમેશા ફિક્સ રહેશે. વેગમાન સંરક્ષણનો નિયમ તમે કોઈ પણ સંઘાતમાં એપ્લાય કરી શકશો, લગાડી શકશો. ત્યારબાદ બીજો જે મુદ્દો છે એ છે ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી આનો મતલબ શું? તો ગતિ ઊર્જાનું સંરક્ષણ નથી થતું એ વાતને હવે આપણે જો સમજવી હોય તો એ પહેલા આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ. તો થોડું એવું સ્થિતિસ્થાપક સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતને પહેલા આપણે યાદ કરી લઈએ. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે જો આપણે વાત કરીએ તો એની અંદર ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. વેગમાનનું સંરક્ષણ થાય અને ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. આનો મતલબ કે પ્રારંભિક ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા. પરંતુ અહીંયા આપણે કીધેલું હતું કે સંઘાત દરમિયાન ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. આપણે ઓલરેડી આગળના લેક્ચર્સની અંદર વાત કરી લીધી છે. તો ત્યાં સ્થિતિ શું થતી હતી? જ્યારે બે પદાર્થ એકબીજા સાથે અથડાય છે અને લઈએ m1 અને m2 દળના બે પદાર્થ છે. આનો વેગ u1 આનો વેગ u2. જ્યારે બંને એકબીજા સાથે સંઘાત અનુભવે છે તો સંઘાત સમયે બંને પદાર્થના વેગમાં કંઈક ફેરફાર થાય છે. બંને પદાર્થના શેપમાં કંઈક ફેરફાર થાય છે અને આ જે શેપનો ફેરફાર છે એ શેપનો ફેરફાર કરવામાં કંઈક ઊર્જા ખર્ચાય છે. એ જે ઊર્જા ખર્ચાય છે એ ખર્ચાયેલી ઊર્જા એની ગતિ ઊર્જા ઓછી કરે છે અને ત્યાર પછીની સ્થિતિ ફરીથી બંને પદાર્થો પોતાનો મૂળ શેપ પ્રાપ્ત કરે છે. મૂળ સ્થિતિ, મૂળ આકાર પ્રાપ્ત કરે એનો મતલબ કે ફરીથી એને એની ગતિ ઊર્જા જે છે એ મળી જશે. તો અહીંયા ગતિ ઊર્જાનું સંઘાત દરમિયાન સંરક્ષણ નથી થતું પરંતુ પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા અચળ રહે છે. તો આવા જ કંઈક કન્સેપ્ટ ઉપરથી આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતને પણ સમજાવી શકીએ. તો જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલો મુદ્દો સમજાવવાની એમાં કોઈ જરૂર નથી. વેગમાનનું સંરક્ષણ હંમેશા થવાનું છે. ગતિ ઊર્જાના સંરક્ષણની જો આપણે વાત કરીએ તો માની લઈએ કે પહેલો જે પદાર્થ છે એ માની લઈએ એનું દળ છે m1. બીજો જે પદાર્થ છે એનું દળ છે m2. પહેલો પદાર્થ v1 u1 વેગથી ગતિ કરે છે. બીજો જે પદાર્થ છે એ u2 વેગથી ગતિ કરે છે. જ્યારે આ બંને વચ્ચે સંઘાત થશે તો સંઘાત થશે એ સ્થિતિની જો તમે ચર્ચા કરશો તો ત્યાં બંનેના દળમાં બંનેના આકારમાં પરમાનન્ટ ચેન્જ આવી જાય છે.
અને બંને પદાર્થ સમાન વેગ v થી ગતિ કરે છે. આનો મતલબ કે અહીંયા જે આકારમાં ચેન્જ આવે છે એ આકારમાં ચેન્જમાં થોડી ઉર્જા ખર્ચાય છે, પરિણામે ગતિ ઉર્જા ઘટે છે. જો તમે સ્થિતિસ્થાપક અથડામણની વાત કરશો તો સ્થિતિસ્થાપક અથડામણની અંદર આ આકારમાં ચેન્જ થવામાં જે ઉર્જા વપરાણી એ ઉર્જા ફરીથી જ્યારે મૂળ આકાર પ્રાપ્ત થતો હતો ત્યારે એ પાછી મળતી હતી. જ્યારે અહીંયા મૂળ આકાર આવતો નથી, એમાં પરમેનન્ટ ડિફોર્મેશન થઈ જાય છે, મતલબ એમાં પરમેનન્ટ તેનો આકાર બદલાઈ જાય છે અને જેના પરિણામે આકાર બદલાવવામાં થોડી ગતિ ઉર્જાનો વ્યય થાય છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ત્યાં ગતિ ઉર્જા ઘટે છે. ગતિ ઉર્જા ઘટે છે આનો મતલબ કે હંમેશા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી જ હશે. અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી હશે અને એ જે ઉર્જાનો વ્યય થાય છે એ ઉર્જાનો વ્યય ક્યાં મળશે તો આકાર બદલાવવામાં એટલી ઉર્જા ખર્ચાય છે. મતલબ અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર જો આપણે લખવો હોય ડેલ્ટા કે તો ડેલ્ટા કે શું મળશે? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ ઉર્જા કારણ કે એ વધારે છે માઈનસ અંતિમ ગતિ ઉર્જા. અથવા જો તમને એવું પૂછવામાં આવે કે ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થાય છે, ગતિ ઉર્જામાં થતો સાપેક્ષ ફેરફાર શોધો, આ આવશે ગતિ ઉર્જાનો ફેરફાર. હવે જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે ગતિ ઉર્જામાં સાપેક્ષ ફેરફાર તો એની અંદર તમારે લખવું પડશે ડેલ્ટા કે બાય કે ઈ ઇનિશિયલ, મતલબ ગતિ ઉર્જાનો ફેરફાર ના છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા. અને જો આને તમે ગુણ્યા 100 કરશો તો એ પ્રતિશત ફેરફાર આપશે. ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર is equal to delta k divided by k initial into 100. તો આ તમને ગતિ ઉર્જાનો પ્રતિશત ફેરફાર આપશે. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે આ મુદ્દાઓ યાદ રાખવાના છે. સૌથી પહેલું વેગમાનનું સંરક્ષણ, તો વેગમાનનું સંરક્ષણ ગમે તે સંઘાતમાં થશે. બીજું આવશે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા અંતિમ ગતિ ઉર્જા ઓછી હોય છે. હવે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે થોડી સૂત્રના સ્વરૂપમાં વાત કરીએ તો સૌપ્રથમ માની લે કે બે પદાર્થો છે. પહેલા પદાર્થનું દળ m1 u1 જેટલા વેગથી ગતિ કરે છે. બીજા પદાર્થનું દળ m2 u2 જેટલા વેગથી ગતિ કરે છે. આ બંને પદાર્થો સંઘાત અનુભવે છે. અહીંયા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે તેમના આકારમાં ચેન્જ થાય છે, મતલબ તેમનો આકાર બદલાશે અને તેની સાથે સાથે તે એક જ વેગથી મતલબ સમાન વેગથી ગતિ કરે છે. અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે વેગમાનનું સંરક્ષણ થવાનું છે. વેગમાનનું સંરક્ષણ થવાનું છે તો એના ઉપરથી આપણને એક સમીકરણ મળશે વેગમાનના સંરક્ષણના નિયમ પરથી m1 u1 plus m2 u2 is equal to m1 plus m2 into v.
તો આપણને મળશે વેગમાનનો સંરક્ષણનો નિયમ. ત્યાર પછી એક વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી આપણને પરિણામ મળ્યું. તો આ પરિણામને એવી રીતે પણ લખી શકાય કે બંનેનો કોમન વેગ v કેટલો થાય. તો બંનેનો કોમન વેગ આવશે m1u1 પ્લસ m2u2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. સંઘાત બાદ બંનેનો સમાન વેગ અથવા કોમન વેગ. હવે આના સિવાય હજી એક કિસ્સો લઈએ. દાખલા તરીકે તમને એક એવી સ્થિતિ આપેલી છે કે આ એક m1 દળનો પદાર્થ છે, એ u1 જેટલા વેગથી ગતિ કરે છે. m2 દળનો પદાર્થ છે, એનો વેગ u2 0 છે. સંઘાત બાદ બંને પદાર્થો જો v વેગથી ગતિ કરતા હોય તો એનો કોમન વેગ કેટલો થાય. તો ફરીથી આ તમે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડશો. વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે લખશું m1u1 m1 m2v. તો આવશે v m1 divided by m1 m2 u1. આ સમીકરણને ડાયરેક્ટ તમે ઉપરના સમીકરણ ઉપરથી પણ મેળવી શકો. u2 બરાબર 0 મૂકી દો, u2 0 તો આ પદ આખો નીકળી જશે એટલે મળશે m1 u1 divided by m1 m2. તો આના ઉપરથી ખૂબ જ હળવા એવા ક્વેશ્ચન પૂછી શકાય. દાખલા તરીકે એક ક્વેશ્ચન આપણે જોઈએ. એક ગોળી છે, આ ગોળીનું દળ સ્મોલ m એ તમને આપેલું છે. માની લે કે એ આપેલું છે 10 ગ્રામ. સામે એક બ્લોક છે, બ્લોકનું દળ માની લઈએ તમને આપેલું છે 990 ગ્રામ. આ જે ગોળી છે એ 500 મીટર ચલો 200 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે અને આ જે બ્લોક છે એ પ્રારંભમાં સ્થિર પડેલો છે. આ બંને જ્યારે સંઘાત અનુભવે છે તો સંઘાત બાદ ગોળી છે એ બ્લોકની અંદર જઈ અને સ્થિર થાય છે. અને જો બંને v જેટલા વેગથી ગતિ કરતા હોય તો અંતિમ વેગ v શોધો. તો એક આ ખૂબ જ સરળ પ્રકારનો ક્વેશ્ચન થાય સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતનો. એ ક્વેશ્ચન સોલ્વ કર્યા બાદ આપણે ધીમે ધીમે સારા ક્વેશ્ચન તરફ આગળ વધશું અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતને વધારે ક્લિયર કરશું. તો અહીંયા બીજો પદાર્થ સ્થિર છે, કોમન વેગ શોધવાનો છે. તમે ધારો તો તમે વેગમાનનું સંરક્ષણનો નિયમ લગાડો તો એમાં તમે લખશો m u1 અને હું કહી દઉં છું u1 is equal to capital M plus small m v. તો આવશે v is equal to small m divided by capital M plus small m into u1. ચલો સ્મોલ m આપણને કેટલું આપેલું છે? સ્મોલ m છે 10, કેપિટલ m છે 990, સ્મોલ m 10 અને u1 આપેલું છે 200. તો આ આવશે 1/100, 10/1000 એટલે 1/100 ગુણ્યા 200. તો v કેટલો આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ બંનેનો કોમન વેગ કેટલો થશે? 2 મીટર પ્રતિ સેકન્ડનો થશે. ચાલો હવે ક્લિયર છે. તો આવી રીતે ગતિ ઊર્જા વેગમાનના સંરક્ષણ પરથી વેગ શોધી શકાય. ફરીથી સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટેનો એક ક્વેશ્ચન છે જેની અંદર તમને આપેલું છે એક 0.9 કિલોગ્રામ દળનો પદાર્થ
દ્રઢ આધાર સાથે દોરી બાંધીને લટકાવેલો છે. હવે આ પદાર્થ સાથે સમક્ષિતિજ દિશામાં 0.1 કિલોગ્રામ દળનો અને 0.1 કિલોગ્રામ દળ ધરાવતો તથા 200 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરતો પદાર્થ સંઘાત અનુભવે છે. આ સંઘાત બાદ બંને એક સાથે ગતિ કરતા હોય તો તેમની મહત્તમ ઊંચાઈ શોધો. તો અહીંયા હું લખું છું કે કઈ મહત્તમ ઊંચાઈએ જઈ શકે. સૌથી પહેલા તો અહીંયા જે તમને ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનને આપણે સમજી લઈએ. તો ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે બે પદાર્થ છે, 0.9 કિલોગ્રામ દળનો પદાર્થ એ દ્રઢ આધાર સાથે દોરી બાંધીને સ્થિર લટકાવેલો છે. મતલબ એનો અર્થ એવો થશે કે આપણે જો એની મૂળ સ્થિતિનો વિચાર કરીએ તો અહીંયા એક 0.9 કિલોગ્રામનો પદાર્થ લટકાવેલો છે. બીજો એક 0.1 કિલોગ્રામનો પદાર્થ એ 200 મીટર પર સેકન્ડની ઝડપથી આ દિશામાં આવે છે. હવે જો આ બંને સંઘાત અનુભવે તો બંને સંઘાત અનુભવશે તો સંઘાત બાદની સ્થિતિ ત્યાં શું હશે? તો જેવો આ પદાર્થ છે એ સંઘાત અનુભવશે એટલે આ બ્લોક અને આ બ્લોક બંને ભેગા થઈ અને કંઈક ઉપર જશે. તો અહીંયા આવશે સ્મોલ એમ, આવશે કેપિટલ એમ, અને એ કેટલી મહત્તમ ઊંચાઈએ જાય છે એ ઊંચાઈ તમારે શોધવાની છે, h મેક્સિમમ. તો હવે અહીંયા હું ફરીથી થોડી એવી સંજ્ઞાઓ લઈ લઉં છું. જે નાનો પદાર્થ જે ગતિ કરતો હતો એનું દળ લઈ લઉં છું, સ્મોલ એમ આપેલું છે 0.1 કિલોગ્રામ. બીજો જે પદાર્થ લટકાવેલો છે તેનું દળ 0.9 કિલોગ્રામ. પેલો જે પદાર્થ છે એનો વેગ આપેલો છે, સંઘાત પહેલાનો વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ. સંઘાત બાદ પહેલા આપણે બંનેનો કોમન વેગ ગોતશું. તો કોમન વેગ ગોતશું એટલે આપણને ખબર પડશે કે એની પાસે આટલી ગતિ ઉર્જા છે. તો અહીંયા સીધું જ આપણે સમીકરણ લગાડશું બાદનો કોમન વેગ. v આપણે લખવું હોય તો ડાયરેક્ટ પણ લખી શકીએ અથવા તમે સૂત્ર લગાડીને લખો. સૂત્ર લગાડીને લખશો તો એ આવશે સ્મોલ m u1 plus 0 is equal to small m plus capital MV. અથવા v નું ડાયરેક્ટ સૂત્ર જે મેં તમને લખાવેલું હતું સ્મોલ m ડિવાઇડ બાય સ્મોલ m plus capital M into u1. એક પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે હંમેશા આ સૂત્ર આવશે is equal to small m નું મૂલ્ય આવશે 0.1 divided by 0.1 plus 0.9 into u1 છે 200 મીટર પ્રતિ સેકન્ડ.
0.9 પ્લસ 0.1 એટલે એ થશે 1.1 ગુણ્યા 200 એટલે v આવશે 20 મીટર પર સેકન્ડ. બંનેનો કોમન વેગ મળી ગયો 20 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે તમારે એની ઊંચાઈ શોધવાની છે. તો એની ઊંચાઈ શોધવા માટે અહીંયા તમારે જે ગણતરી કરવી પડશે, ગણતરી અત્યાર સુધીની ગણતરીથી અલગ આવશે. જો અહીંયા સ્થિતિ શું છે, અહીંયા જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા હવે આ લોલકને ધીમે ધીમે ઉપર લઈ જવામાં ખર્ચાય છે. મતલબ આ લોલક જ્યારે મૂળ સ્થિતિમાં હતું ત્યારથી એ જ્યારે ઉપર જતું જાય એમ એની ગતિ ઊર્જા ઘટતી જશે અને એની સ્થિતિ ઊર્જા વધતી જાય. તો આ સમયે લોલકની સ્થિતિ ઊર્જા મૂળ સ્થિતિમાં આપણે લખશું એની ગતિ ઊર્જા, અથવા મૂળ સ્થિતિ મતલબ આને કહી દે પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા. તો પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી આવશે? પ્રારંભિક ગતિ ઊર્જા આવશે સ્મોલ m પ્લસ કેપિટલ M v સ્ક્વેર ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ ઊર્જા. અંતિમ સ્થિતિ ઊર્જા આવશે સ્મોલ m પ્લસ કેપિટલ M g ઇન્ટુ h. બંનેમાંથી સ્મોલ m પ્લસ કેપિટલ M કેન્સલ થઈ જશે. 1/2 ઇન્ટુ v સ્ક્વેર એ આવશે 20 ઇન્ટુ 20 ઇઝ ઇક્વલ ટુ g બરાબર 10 લઈ લઈએ છીએ. માની લે કે ક્વેશ્ચનમાં તમને આપી દીધું છે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો આ પદાર્થની ઊંચાઈ એ કેટલી આવશે? પદાર્થની ઊંચાઈ આવશે h બરાબર 20 મીટર. મતલબ આ જે પદાર્થ છે એ 20 મીટર ઊંચો જશે. અહીંયા તમે ડાયરેક્ટ એ પદાર્થના વેગ ઉપરથી નક્કી નહીં કરી શકો, કારણ કે આ પદાર્થમાં y અક્ષ ઉપર પણ સ્થાનાંતર થાય છે. જો માત્ર x અક્ષ ઉપર સ્થાનાંતર થતું હોય તો તમે ડાયરેક્ટ લખી શકતા હતા. તો ત્યાં સીધું જ સૂત્ર આવશે k બરાબર હાફ m1 પ્લસ m2 v સ્ક્વેર. જો x દિશામાં ગતિ હોય તો ગતિ ઊર્જા સીધી તમને અહીંયાથી જ મળી જાય k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. તો એ તમારો જવાબ આવે 20 ગુણ્યા 20 400 ના છેદમાં 2 એટલે 200 મીટર. પરંતુ અહીંયા તમારો જવાબ આવશે 20 મીટર. હવે ફરીથી એક ક્વેશ્ચન લઈએ જેની અંદર એવું આપેલું છે m1 દળનો પદાર્થ u વેગથી ગતિ કરે છે, તે m2 દળના સ્થિર રહેલા પદાર્થ સાથે સંઘાત અનુભવે છે. આ સંઘાત બાદ બંને પદાર્થો સમાન વેગ v થી ગતિ કરતા હોય તો તેમની ગતિ ઊર્જામાં આંશિક ફેરફાર શોધો. તો તેમની ગતિ ઊર્જામાં આંશિક ફેરફાર શોધો. તો અહીંયા સૌપ્રથમ તો તમારે ગતિ ઊર્જામાં આંશિક ફેરફાર મતલબ ગતિ ઊર્જાનો પહેલા તફાવત શોધવો પડશે. અહીંયા હું તમને એક વાત હજી ક્લિયર કરી દઉં કે આંશિક ફેરફારનો મતલબ થાય ગતિ ઊર્જામાં ફેરફાર ના છેદમાં
પ્રારંભિક ગતિ ઉર્જા. તો આપણે ગતિ ઉર્જાનો ફેરફાર પહેલા શોધવો પડશે. ગતિ ઉર્જાનો ફેરફાર શોધવા માટે અહીંયા આપણને ખ્યાલ છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે શું લખશું? કાઇનેટિક એનર્જી ઇનિશિયલ मतलब प्रारंभिक गति ऊर्जा ए अंतिम गति ऊर्जा करता વધારે હોય છે અને તેથી ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા કે હોય તો ડેલ્ટા કે બરાબર લખશું પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ अंतिम गति ऊर्जा. तो આપણે डेल्टा के નું આ સૂત્ર વાપરશું પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ અંતિમ ગતિ ઊર્જા. હવે એની અંદર કિંમત મૂકીએ તો આપણને આપેલું છે m1 દળનો પદાર્થ u વેગથી ગતિ કરે છે. m2 દળનો પદાર્થ u બરાબર 0 છે અને સંઘાત બાદની સ્થિતિની જો આપણે વાત કરીએ તો m1 અને m2 બંને v વેગથી ગતિ કરે છે. તો અહીંયા આપણે લખશું તેથી ડેલ્ટા k પ્રારંભિક ગતિ ઊર્જા બંનેનો સરવાળો હાફ m1u² + 0 માઈનસ અંતિમ ગતિ ઊર્જા આવશે હાફ m1 + m2v². આના ઉપરથી ફરીથી આપણે સમીકરણ લખીએ. અચ્છા, આ સમીકરણને હવે જો સોલ્વ કરવું હોય = 1/2 m1u² - 1/2 m1 + m2v². આપણને મળશે ડેલ્ટા કે. આ ડેલ્ટા કે ની અંદર જે આપણને અંતિમ વેગ કોમન વેગ જે v મળેલો છે એ v નું સૂત્ર ઓલરેડી આપણી પાસે છે. તો ફરીથી અહીંયા હું લખીશ વેગમાન સંરક્ષણના નિયમ પરથી તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું આવશે m1u = m1 + m2v. તો આનો મતલબ v આવશે m1 / m1 + m2 * u. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા આપણે લખશું ડેલ્ટા k = half m1u² - half m1 + m2 * v². v આપણને મળ્યું છે m1 / m1 + m2 * u અને એનો સ્ક્વેર છે તો આ બધા પદનો સ્ક્વેર કરી નાખ્યા. અહીંયા m1 + m2 બંને કેન્સલ થઈ જશે. એ બંને કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે half m1u² - half m1u² * m1 / m1 + m2. આ પદને મેં અહીંયા ગતિ ઊર્જાને અલગ લખેલી છે. બરાબર. હવે આ બંનેમાંથી હું ગતિ ઊર્જા કોમન કાઢી લઉં છું. half m1u² * 1 - m1 / m1 + m2. તો આપણને મળશે ડેલ્ટા કે. આના ઉપરથી ફરીથી લખાય ડેલ્ટા કે = half m1u² એ શું છે પ્રારંભિક ગતિ ઊર્જા ઇન્ટુ આ 1 - m1 / m2 એમાં જો આપણે છેદનો લસા લઈએ તો એ આવશે m1 + m2 - m1 / m1 + m2. જો પ્રારંભિક ગતિ ઊર્જાને આપણે છેદમાં લઈ જઈએ તો આવશે ડેલ્ટા કે બાય પ્રારંભિક ગતિ ઊર્જા = m1 કેન્સલ થઈ જશે તો છેલ્લું પદ મળશે m2 / m1 + m2. ક્લિયર છે? તો આપણને પરિણામ મળશે અને આ જે પરિણામ મળ્યું એ ગતિ ઊર્જાનો
આંશિક ફેરફાર આપે છે। આવતા લેક્ચરની અંદર આપણે અંશતઃ સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરવાના છીએ, જેની અંદર વધારાનું એક પદ આપણે ભણવાના છીએ, જે છે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન। તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન શું છે, એનો ક્યાં ઉપયોગ થાય, એના ઉપરથી કયા કયા પરિણામો મળે, અને અંશતઃ સ્થિતિસ્થાપક અથડામણ શું હોય, એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરવાના છીએ। તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ। ત્યાં સુધી બધા મહેનત કરતા રહો। વિશ યુ ઓલ ધ બેસ્ટ।